આયો મારો બંકો 300 મતોનો લેવા વાળો આયો મારો બંકો આયો ખરો ખરો સરસ આવા બંકાની જરૂર છે મારે પેલા વીરમોજી ને રહ્યા ને અત્યારે કે ડોશી મોદી થઈ છે પેલા લેખોજી રહ્યા કે મારા મહેમાન આવે છે ભૂવા પાણી કરવા વીરમાબાના ઘેર જવાનું છે લેણો ગાડીઓ વાળા આવી ગયા છે ને ગામમાં ગાડીઓ વાળો આવી જાય છે કેટલા માણસો છે ગામમાં 300 બસ બસ તારે ઈ તો આપણા અમુક કોઈ પડ્યું નહીં કે પરવાનું નહીં પણ આ વખત વિચાર અલગ છે મારો વળી એવું થયું તારા તમારો આ વખત છે ને સરપંચ તો બનાવવા જ નહીં શેમ 25 વર્ષથી રાજ કરો છો તો આજ સુધી ગામમાં તમે શું સુધારો કરો એમ કેજો મને પેલા અલ્યા ગામમાં ટોકું નહીં બનાવ્યું તો ટોકું બનાવ્યું તો ટોકા અંદર તો પાણી હોતું જ નહીં અઠવાડિયે પાણી આવે છે કરવાનું ને તમે રોડ બનાવ્યો તો ડોમનો તો અત્યારે તો પીગળી ગયો છે ડોમનો રોડ અલ્યા એ તો આગેથી છોટું આગેથી આવે એવું બધું એ અમારે ના જોવાનું હોય બસ એ તમે છે ને સરપંચ હોય ને તો સરપંચ રીતે રહેવાનું હોય બરોબર તમે પોતાનું ઘર ભર્યું છે હવે તમે ગામમાં ખબર પડી જતું પાહે રહીને તું ટેટો ફોડું છે લે ટેટા ફોડવા જ પડે ને તમે હોય ઘોડ લગાડી દો છો ને 5 વાળા સુધી આ લોકો તારા પાક્કું કમેન્ટ બસ આ લોકો તું પાક્કો તને જે જોયે તને લાગી જાય બસ બંધ થઈ જાય હા હવે 5 વર્ષથી કહેતા જાય છે ને ગુણ એક વાર ચોટાડો જ છે તમે બધા આવે છે અમને ખબર પડી જાય કે મારો પબ્લિક ને ખબર છે કે તમે 5 વર્ષ હું કરું છું તમારો ઘર જ ભરે છે ખબર પડી આ તો ફોર્મ ભરવાનો એટલે અત્યારે ઘર જ બતાવો છો કે આવજો આમ આવશું પછી 5 વર્ષ પછી ભૂલી જવાનું બધું અલ્યા યાર તું યાર પાહે નહીં તું ટેટો ફોડી રહ્યો છું તું આટલા ફરક કાઢો થઈ જા તારા 2 ઘર અને તારા ઘર ઉજી આરસીસી રોડ હેડ બસ આ હવે તો 25 વર્ષથી વાપરું છું આ સુધી કશું કર્યું નહીં હવે શું કરશો ઘોડા ચોપડવાનું આ તો જેનો ટેટો ફોડે છે 555 નો ટેટો ફોડે ને તો ખબર પડી જાય તમને અલ્યા રાજો તમે રીતે ફોન તમે કયો ને તમે કેવું શું જ નહીં તમે અત્યારે તો આવા બધા નાટક કરવાના છે મને ખબર છે રાજો છે આટલી બધી ઈચ્છા છે મારી ચૂંટણી આવે ને એટલે બધા નાટક ચાલુ જ હોય છે તમારા કશું ને આટલા બધા તમારો 300 મત 300 ને 1 વોટ નહીં મળે મારો નહીં મળે આ ખતો ગમે તને ઉભા કરે મસ્ત હશે એને ઉભો કરે ને પછી તમને હરાવે